નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રના દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્ર 2 ના સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પેલું છે વિભાગ એ। નીચે આપેલા 1 થી 20 હેતુલક્ષી પ્રશ્નો છે। આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। પેલું, આજના સમયમાં ઇન્ટરનેટ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તેમાં જવાબ આવશે એ, અભ્યાસ માટેનું એક સાધન છે। બીજું, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? તો જવાબ આવશે એ, દાબેલો ફુગાવો। ત્રીજું, ભારતમાં વર્ષ 2014-16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારીનું પ્રમાણ કેટલું છે? તો જવાબ આવશે સી, 15.2%। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। તેમાં પેઇડ કોર્સમાં આવી રીતના ધોરણ 12ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સોલ્યુશન અહીંથી જોવા મળશે અને ધોરણ 12ના બોર્ડના આઈએમપી પેપરોનું સંપૂર્ણ સોલ્યુશન પણ અહીંથી મળી જશે। ત્યારબાદ એક્ઝામ પેપરમાં અહીં તમને દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના પેપરો પણ મળી જશે અને એકમ કસોટીના દરેક પેપરો પણ જોવા મળશે। ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, અભ્યાસ સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી જોવા મળશે। વિડીયોને આગળ વધારતા ચોથું, આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા ગાળા સમયનું ધિરાણ લે તો તેના દરને શું કહેવાય છે? તો જવાબ આવશે સી, રિવર્સ રેપો રેટ। પાંચમું, કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કરેલ છે? તો જવાબ આવશે 2 ફેબ્રુઆરી। છઠ્ઠું, ₹1ની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? જવાબ આવશે ડી, ભારત સરકારનું નાણાં ખાતું। સાતમું, આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો કેટલા છે? તેમાં જવાબ આવશે બી, 4। આઠમું, નીચેના પૈકી કયું કારણ વિદેશ વેપાર માટેનું નથી? તેમાં જવાબ આવશે ડી, રાજકીય। નવમું, સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? જવાબ આવશે એ, આવકની અસમાનતા। 10મું, આર્થિક પ્રવૃત્તિમાં લાંબા ગાળાના નિયમિત કે અનિયમિત પરિવર્તનોના અભ્યાસ માટે નીચેનામાંથી શું ઉપયોગી છે? ડી, સામયિક શ્રેણીના આલેખ। 11મું, ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? તેમાં જવાબ આવશે એ, સક્રિય શ્રમના। 12મું, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે। આ વિધાન કોણે રજૂ કર્યું છે? તેમાં જવાબ આવશે એ, ટોડેરોએ। 13મું, 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? તો જવાબ આવશે એ, 68.8%। 14મું, 1951માં ભારતની વસ્તી કેટલી હતી? જવાબ આવશે સી, 36.1 કરોડ। 15મું, નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? તેમાં જવાબ આવશે એ, 1982માં। 16મું, ભારતીય બંધારણે કઈ વર્ષ સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે? તેમાં જવાબ આવશે સી, 6 થી 14 વર્ષના। ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો સમાવેશ નીચેના પૈકી શેમાં થાય છે? તેમાં જવાબ આવશે બી, લેણદેણની તુલામાં। 18મું,
ટચુકડા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? ડી ₹25 લાખ. 19મું આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા? જવાબ આવશે બી 1991માં. 20મું ભૌતિક અને અભૌતિક વસ્તુઓ તથા સેવાઓના આયાત નિકાસ મૂલ્ય શેમાં દર્શાવવામાં આવે છે? તેનો જવાબ આવશે ડી લેણદેણની તુલનામાં. 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? ડી 74%. વિભાગ બી. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. 21મું રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? તો ઉત્તર આવશે માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકારદાયક છે. 22મું મધ્યમ કદના ઉદ્યોગો એટલે શું? તેવા ઉદ્યોગોના ઉદાહરણ આપો. જવાબ આવશે જે ઉદ્યોગોમાં ₹5 કરોડથી વધુ અને ₹10 કરોડથી ઓછી મૂડી રોકવામાં આવી હોય તેવા ઉદ્યોગોને મધ્યમ કદના ઉદ્યોગો કહેવાય છે, જેમ કે રેલવેમાં સાધનો, મોટા વાહનો, લોખંડ વગેરેના ઉદ્યોગો. 23મું રોકડિયા પાકનો અર્થ આપો. જે પાકનું ઉત્પાદન મુખ્યત્વે આવક પ્રાપ્તિ માટે થતું હોય તેવા પાકને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. 24મું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? તેમાં જવાબ આવશે જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાં આપે તેને રેપો રેટ કહેવાય છે. જે વ્યાજના દરે વેપારી બેંકો આરબીઆઈને ટૂંકા ગાળા માટે જે ધિરાણ આપે તેને રિવર્સ રેપો રેટ કહે છે. 25મું ગરીબી રેખા એટલે શું? આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કોણ કરે છે? તો તેમાં જવાબ આવશે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીને એટલે ગરીબી રેખા. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા થાય છે. 26મું વિદેશ વેપારની દિશા અને વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું? વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ, અને વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને આંતરિક વેપારની પ્રવૃત્તિઓથી જુદી પાડે અને તેને અલગ ઓળખ આપે તેને વિદેશ વેપારનું સ્વરૂપ કહેવાય છે. 27મું SLR તેમજ OMO નું પૂરું નામ લખો. SLR નું પૂરું નામ સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો તેમજ OMO નું પૂરું નામ ઓપન માર્કેટ ઓપરેશન. 28મું ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારના સ્થળાંતરનું ઉદાહરણ છે? તેમાં જવાબ આવશે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ વિકાસલક્ષી પ્રકારના સ્થળાંતરનું ઉદાહરણ છે. 29મું ડ્રેઇન ઓફ બ્રેન એટલે શું? તેમાં જવાબ આવશે ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે બુદ્ધિનો એકતરફી પ્રવાહ જે ભારતમાંથી વિદેશ તરફ છે. 30મું માનવીને ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થાય છે? સમય અનુસાર નવા પરિવર્તનોથી માહિતગાર રાખવા માનવીને ટેકનોલોજીની મદદરૂપ થાય છે. આ રીતે તમે વિભાગ સી, ડી, ઈ, એફ ના પેપર સોલ્યુશન તમે આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ તમે ત્યાંથી મળી શકે છે.